સમાચારની શરૂઆત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરથી આગનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો। આગ લાગતા 4 લોકોના મોત નીપજ્યા છે। લીંબડીના રોડુલ ગામની ઘટના છે। આગની ઘટનામાં 4 લોકોના મોત થયા છે। પિકઅપ વાનને મકાનમાં આગ લાગતા 4 લોકોના મોત નીપજ્યા છે। તો વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતા સમયે આગ લાગ્યાની આશંકા સેવાઈ રહી છે। અત્યાર સુધી 4 લોકોના મોતની વિગતો છે। આ મૃતકોમાં બાળકો અને એક વૃદ્ધ હોવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। લીંબડી સુરેન્દ્રનગરની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી છે। સુરેન્દ્રનગરથી આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। લીંબડીના રોડુલ ગામ ખાતે આગ લાગતા 4 લોકોના મોત થયા છે। રળોલ ગામે ગાંધીનગરથી આવતો હતો, મને તરત ગામ લોકોના સમાચાર મળ્યા। ગામના સરપંચશ્રી, ડેલિગેટ શ્રી હરપાલસિંહનો ફોન આવ્યો, અબ્દુલભાઈનો ફોન આવ્યો, ઈડી વારૈયાનો ફોન આવ્યો। ત્યાર પછી અમારી એટીવીટીની મિટિંગ હતી। અમે પ્રાંત સાહેબને બધા ત્યાં ડેપ્યુટી કલેક્ટર સાહેબની ઓફિસમાં બેઠા હતા। તરત જ સમાચાર મળ્યા એટલે અમે ત્યાંથી સીધા જ બધાને જાણ કરી, તાત્કાલિક પાણીના ટાંકા મગાવ્યા અને ગામ લોકો પણ આખું ગામ આવીને બધાને ત્યાં અકસ્માત બન્યો છે, હજી તો જે કંઈ તપાસ થશે એમાં આગળને આપણને જાણકારી મળશે। પણ તાત્કાલિક એક માનવતાના ધોરણે અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે, ડીવાયસપી સાહેબ છે, પીએસઆઈ છે, મામલતદારશ્રી છે, તમામ સ્ટાફ અત્યારે હાજર છે। અત્યારે 3 બોડી નીકળી છે, હજી 1-2 છોકરા હશે એવું કહે છે, કારણ કે આખું નાનું કાચું મકાન હતું એટલે કોઈ કારણોસર કંઈ પણ અકસ્માત બન્યો છે એટલા માટે એને આગ લાગી છે। આગ વધારે હતી, ભયંકર, એને બૂઝવી નાખી છે અને હવે એમાંથી બધાને 3 ડેડ બોડી નીકળી છે, બીજી 2 કદાચ નીકળે એવી સંભાવના છે। અને બધા જ ગામ લોકો અને સામાજિક બધા લોકો પણ એક માનવતાના ધોરણે ખૂબ મદદ કરે છે અને અત્યારે આપણે અલ્લાહ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઝડપથી જે કંઈ કાર્યવાહી છે ઝડપથી થાય અને સારી રીતે ઝડપથી એ લોકોને સાંત્વન મળે। આજે અત્યારે અચાનક રોલો ગામે અહીંયા એક અમારે તળની પાલની બાજુમાં એક મકાનની અંદર પિકઅપ ઊભી હતી અને ઉપરથી એક તાર તૂટ્યો અને બાજુમાં પેંડા બનાવતા ત્યારે અચાનક એક જોરથી આગ લાગી એટલે અંદર લગભગ 2 થી 3 માણસો અંદર બળી ગયા છે, પણ હજુ વધારે બળવાની શક્યતા છે। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી। આ મામલે વધુ સમાચાર મળી રહ્યા છે। તો સુરતથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ ભભૂકી ઉઠી હતી। આગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, તેને લઈને વધુ વિગતો મળી રહી છે। સુરતથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી। મેયર સુરત સીપી તેમજ ધારાસભ્યોએ પણ મુલાકાત લીધી હતી। હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે સંવાદ કરીને તેમને સાંત્વના પાઠવી છે। તો સુરતથી સમાચાર મળ્યા છે। શિવશક્તિ કાપડ માર્કેટમાં ભીષણ આગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। સુરત સીપી, ધારાસભ્યો, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કાપડ માર્કેટના વેપારીઓને સાંત્વના પાઠવવામાં આવી છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાપડ માર્કેટની મુલાકાત લીધી હતી। ફાયરના જવાનોની પ્રશંસનીય કામગીરીની પણ સરાહના કરી છે। તો સુરતથી આ સમાચાર મળ્યા છે। ફાયરના જવાનોનું હર્ષ સંઘવીએ શાલ ઓઢાડીને સન્માન કર્યું છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાપડ માર્કેટની મુલાકાત લીધી, વેપારીઓને સાંત્વના પાઠવી છે। આ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। મેયર સુરત સીપી અનુપમસિંહ ગેહલોત તેમજ ધારાસભ્યો સાથે મુલાકાત કરી હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય સામે આવી રહ્યો છે। તો સમાચાર મળી રહ્યા છે। હાલ અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે। જે વિગતો મળી રહી છે, દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ આપેલા જવાબોના માર્ક્સ પણ અપાશે। મૂંઝવણમાં સામાન્ય વિદ્યાર્થીઓ આપેલા જવાબોના માર્ક્સ આપવામાં આવશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્રને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે। વાલીઓની રજૂઆત બાદ પ્રશ્નોના જવાબોના માર્ક્સ આપવામાં આવશે। તો સમાચાર મળી રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ નિર્ણય લીધો છે।
દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ આપેલા જવાબોના માર્ક્સ આપવામાં આવશે. વાલીઓની રજૂઆત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મૂંઝવણમાં સામાન્ય વિદ્યાર્થીઓ આપેલા જવાબોના પણ માર્ક્સ આપવામાં આવશે. તો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્રને લઈને ખાસ આ નિર્ણય કરાયો છે. વાલીઓની રજૂઆત બાદ પ્રશ્નોના જવાબોના માર્ક્સ અપાશે. પંકજ ત્રિવેદી હત્યા કેસમાં ચુકાદો આવ્યો છે. સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે પંકજ ત્રિવેદી હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. ચકચારી હત્યા કેસનો ચુકાદો સામે આવ્યો છે. હત્યા કેસના 10 આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા હતા પંકજ ત્રિવેદી. 2006માં થયેલ હત્યા કેસનો ચુકાદો 16 વર્ષ પછી આપવામાં આવ્યો છે. તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. 84 સાઇટ ને 84 દસ્તાવેજી પુરાવાના આધારે પણ સજા ફટકારી છે. તો ચકચારી પંકજ ત્રિવેદી હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. હત્યા કેસના 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા હતા પંકજ ત્રિવેદી. 2006માં થયેલ હત્યા કેસનો ચુકાદો 16 વર્ષે આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે. સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 7મી માર્ચે વડાપ્રધાન સુરતના પ્રવાસે આવશે. સુરત ખાતે પીએમ મોદીના કાર્યક્રમને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ બેઠકમાં ખાસ હાજર રહ્યા હતા. એસએમસી કમિશનર, કલેક્ટર અને પોલીસ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તો સુરત ખાતે પીએમ મોદીના કાર્યક્રમને લઈને મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. આગામી 7મી માર્ચે વડાપ્રધાન મોદી સુરતના પ્રવાસે આવનાર છે. તેની તૈયારીઓને લઈને એક બેઠકનું આયોજન થયું. સુરત ખાતે પીએમ મોદીના કાર્યક્રમને લઈને મહત્વની બેઠક યોજાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ ખાસ આ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજકોટના ધોરાજીમાં ફરેણી ગુરુકુળના ખજાનચીનો વિડીયો વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોમાં હરિચરણ સ્વામીનું મોઢું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હરિચરણ સ્વામી ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જ્યારે ફરેણી ધામના આગેવાન મયુર સિંગાડાએ કહ્યું કે આ વિડીયો 8-9 મહિના પહેલાનો છે. વિડીયો ક્યાંનો છે તે ખબર નથી. એ વિડીયો સાહેબ 8-9 મહિના જૂનો છે. એ વિડીયો અમારા ધ્યાને આવતા એ સાધુને અમે પદભ્રષ્ટ કરી અને સાધુને સાધુપણામાંથી અમે રદ કરી અને મોકલી દીધેલ છે. હાલ એ સાધુ ક્યાં છે એમને કંઈ ખ્યાલ નથી. અને અમને જે કાંઈ સંપ્રદાય વિરુદ્ધનું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં શોભે નહીં એવું કૃત્ય થયું હોય તો અમને પણ સંસ્થાને અને સંસ્થાના ટ્રસ્ટીઓને પણ ન ગમતી વાત હોય, જેથી અમે તે જ દિવસે અમારે ધ્યાને આવતા આજથી 8-9 મહિના પહેલા અમે એને સાધુ પરથી રદ કરી અને એને સંસારમાં મોકલી દીધેલ. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાની કામગીરી પ્રશ્નોત્તરી કાળથી શરૂ કરવામાં આવી હતી, જ્યાં સામાન્ય વહીવટ, મહેસૂલ, રમતગમત વિભાગના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગૃહમાં અંબાજીના વિકાસ મુદ્દે બંને પક્ષે વિશેષ ચર્ચા કરી હતી. તેમજ શક્તિપીઠ અંબાજીના ડિમોલિશનનો મુદ્દો પણ ગૃહમાં છવાયો હતો. કોંગ્રેસના સભ્યોએ ખોટા ખર્ચ ન કરે તેવી માંગણી કરી હતી. તેમજ રાજ્યમાં ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ બાબતે પણ પ્રશ્ન પૂછાયો હતો. ઓપરેશન ગંગાજળ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. પ્રશ્નોત્તરી કાળ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં દબાણ હટાવવાના નામે ગરીબી હટાવવાની મુહિમ ચાલી રહી છે. દાદાનું બુલડોઝર ફક્ત ગરીબ લોકોના ઘર ઉપર જ ચાલે છે. જ્યારે અમરેલીમાં 2 બાળકીઓ ઉપર દુષ્કર્મ બાબતે અમિત ચાવડાએ જણાવ્યું કે જે લોકો માસૂમ દીકરીઓનો વરઘોડો કાઢવા તૈયાર હોય છે એવા લોકો દુષ્કર્મ આચરનાર લોકો સામે પગલાં ભરવામાં નિષ્ફળ દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમના જ વિસ્તારમાં એમના જ આશીર્વાદથી એમની જ મિલીભગતથી એમના જ દ્વારા જે ઝીંગા તલાવના નામે આખી સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે એના પણ આંકડા વિધાનસભાના અંદર જુઓ તો ફક્ત સુરત જિલ્લા એકલામાં 2 કરોડ અને 1 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા પર ઝીંગા તળાવના નામે ભાજપના મળતિયાઓના દબાણ છે. એટલે સ્પષ્ટ છે કે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે, પણ ઉદ્યોગપતિઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી. સ્પષ્ટ છે કે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે, પણ ભાજપના મળતિયાઓના દબાણ પર બુલડોઝર ચાલતું નથી. આજે તમારી મારી કોઈના પણ પરિવારની દીકરી ઘેરથી બહાર જાય તો સલામત ઘેર પાછી આવશે કે કેમ એની દરેક પરિવારને ચિંતા છે. અરે સરકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. સરકારે તાત્કાલિક આમાં કાર્યવાહી કરવી જોઈએ. જે પણ જવાબદારો છે એમને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને જે લોકો ત્યાંનું પોલીસ તંત્ર કે બીજા માસૂમ દીકરીનો વરઘોડો કાઢવા માટે તત્પર હોય છે એ લોકો આવા બનાવો રોકવા માટે નિષ્ફળ દેખાઈ રહ્યા છે એવું સ્પષ્ટ દેખાય છે. વડોદરા પાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી અને ત્યારે યોજાયેલી આ બેઠકમાં વિવિધ કુલ 36 કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગના કેટલાક સભ્યો કોઈકના લાભ માટે ઉર્મી બ્રિજ સાથે મર્જ કરવા તરફેણ કરી રહ્યા હતા. સ્ટેન્ડિંગના કેટલાક સભ્યો અને ધારાસભ્યોએ વિરોધ કરતા વધારાના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરાઈ છે. વડોદરાના લક્કડપીઠા વિસ્તારમાં બનેલી આગની ગોઝારી દુર્ઘટનાનો મામલો સામે આવ્યો હતો. અસરગ્રસ્તો પાસેથી ₹44 કરોડ તથા વ્યાજની બાકી વસૂલાત કરવામાં કોર્પોરેશને અસરકારક કામગીરી શરૂ કરી છે. આ માટે જે તે અસરગ્રસ્ત ઉપર ટેક્સ નાખવા અને તેની મિલકત પર બોજો નાખવાની કાર્યવાહી ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે. આ જગ્યા ઉપર કોર્પોરેશન અન્ય સુવિધા ઊભી થાય તે પ્રમાણેનું આયોજન કરશે તેમ પણ નક્કી થયું હતું. લક્કડપીઠા અને મહાનગરપાલિકા એ બંને વચ્ચે કોર્ટ કેસ થયા હતા ભૂતકાળમાં, અને એમાં નામદાર હાઈકોર્ટે એવું ઠરાવેલું છે કે 44 કરોડ રૂપિયા વસૂલ કરવા. એટલે અમે એમને નોટિસ પણ વચ્ચે આપેલી હતી અને હવે અમે ફાઇનલ નોટિસ આપી અને 44 કરોડ રૂપિયા રિકવર કરવાની તજવીજ કરશું. જો એ 44 કરોડ રૂપિયા નહીં ભરે તો પછી એની મિલકત ઉપર બોજો નાખવાનો, એને ટેક્સ સ્વરૂપે વસૂલ કરવાની, પ્રોપર્ટી ટેક્સનામાં બોજા સ્વરૂપે નાખીને પણ એને વસૂલ કરવાનું અમે ઠરાવ્યું છે. જૂનાગઢમાં રૂપાવટી ગામની પરિણીત મહિલાની હત્યાનો મામલો સામે આવ્યો છે. 1 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલાનું હાડપિંજર મળી આવતા ઘટસ્ફોટ થયો છે અને પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ કેસ ઉકેલવો પોલીસને માટે પડકારરૂપ બન્યો હતો, પરંતુ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત રાહે મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી અને જેમાં દયાબેન સાવલિયાના પ્રેમી હાર્દિક સુખડિયાની ધરપકડ કરાઈ છે. પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો બનાવ સામે આવ્યો હતો. હાર્દિક છે કે પોતાના આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યા પછી પણ ખૂબ જ ચાલાકાઈથી ગામને, કુટુંબીજનોને, ફરિયાદીને અને પોલીસને અને ઇવન FSLને પણ ગેરમાર્ગે દોરવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો. એટલી બધી ચાલાકાઈથી એણે જવાબ આપેલા કે FSLની તપાસ દરમિયાન પણ
એને સાયકોલોજીકલ ટેસ્ટની અંદર પણ પોતે નિર્દોષ છે એવું સાબિત કરવામાં સફળ થયેલો. આણંદ જિલ્લા કલેક્ટરે જિલ્લામાં ડીજે અને પાર્ટી પ્લોટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે બેઠક યોજી હતી. સુપ્રીમ કોર્ટના નિયમો અનુસરવા કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને જો કોઈ પણ નિયમોનો ભંગ કરશે તો ડીજેનું વાહન જપ્ત કરવામાં આવશે. ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે કલેક્ટરે તાકીદ કરી છે. કલેક્ટર કચેરીનો જે અનુભવ છે, મારા ઈમેલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ 5 થી 10 ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે. તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે નોઇઝ પોલ્યુશનને લગતો, ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે, આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ, રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે, આ બાબતે તમામ ડીજેવાળાને માહિતગાર કરવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ ફરિયાદ આવશે અને તમામ ડીજે સંચાલકોને આવી સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ ધ્યાને આવશે તો એમનો ડીજેનો વ્હીકલ પણ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. તો તમામ આણંદ જિલ્લાના સમગ્ર ડીજે સંચાલકોને આ મિટિંગમાં બોલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રી પણ આમાં માહિતગાર કર્યું. પોલીસ તરફથી પણ એમને ચોક્કસ માહિતી આપવામાં આવી છે. આણંદ જિલ્લાના અતિ સંવેદનશીલ એવા ખંભાત શહેરમાં પુનઃ 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યું છે. અગાઉ વર્ષ 2020માં ખંભાતમાં અશાંત ધારો લાગુ કરાયો હતો. જો કે ફેબ્રુઆરી મહિનામાં મુદ્દત પૂર્ણ થતાં હિન્દુ સંગઠનોની માંગને લઈને પુનઃ વર્ષ 2030 સુધી અશાંત ધારો લાગુ કરાયો છે. અશાંત ધારો જે ખંભાત શહેરમાં લાગુ પડ્યો છે છેલ્લા 5 વર્ષથી, એ આવકારદાયક એટલા માટે છે કે કોઈપણ વ્યક્તિનું મકાનો વેચાતા હોય તો દાદાગીરીથી અગર તો બીજી કોઈ રીતે શોષણ થાય અને એને પોતાના મકાનની રકમ પૂરી ના મળે એવા સંજોગોમાં અશાંતદારો જે છે એ સલામતીની દિવાલ સ્વરૂપ છે, સલામતીની દિવાલ સમાન છે અને એના કારણે એને અવેજ પણ સારો મળે છે અને સલામતી પણ થતા હોય છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી એવા મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક એરપોર્ટથી સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં CWCની બેઠક મળવાની છે અને ત્યારે CWCની બેઠકના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મુકુલ વાસનિકે જણાવ્યું કે વર્ષ 2027ના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચન મુજબ આગળ ચાલીશું. વર્ષ 2027ની તૈયારીઓમાં કોંગ્રેસ પાર્ટી લાગી ગઈ છે તો વળી સંગઠનનું કામ સતત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચાલતું રહેશે. મહેસાણામાં વિદેશ જવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને એમાં પણ અમેરિકા જવા માટે લોકો ઘેલા થઈ રહ્યા છે. લોકો જીવના જોખમે પણ લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા જઈ રહ્યા છે. તો મહેસાણાના હેડુઆ ગામમાં રહેતા ખેડૂત પુત્રને અમેરિકા જવાની ઘેલછા એટલી હદે હતી કે સુધીર પટેલ નામનો યુવક પરિવારની જમીન વેચીને અમેરિકા જવા માટે નીકળ્યો હતો. 2 વર્ષ અગાઉ કબૂતરબાજ એજન્ટના સંપર્કમાં આવીને સુધીર પટેલે ₹75 લાખમાં અમેરિકા જવાની ડીલ કરી હતી, પરંતુ અમેરિકા જવા નીકળેલા યુવાનો આજ દિવસ સુધી પત્તો નથી લાગ્યો. આ મામલે પરિવારે કબૂતરબાજ એજન્ટો સામે ગુનો નોંધાવ્યો છે. પટેલ સુધીરકુમાર હસુભાઈ જેઓ છેલ્લા અભ્યાસ બાદ તેઓ હોટલમાં ભરતા હતા અને એમને પહેલાથી એવું સપનું હતું કે હું બહાર અમેરિકા સ્થાયી થઉં. તો જેઓએ વર્ક પરમિટ ઉપર કામ આપેલું હતું, 75 લાખમાં ડીલ થયેલી હતી, 10 લાખ રૂપિયા એડવાન્સ અમે આપેલા હતા. છેલ્લા ઘણા સમયથી એમનો સંપર્ક લાસ્ટ 2-1 વર્ષ પહેલાં થયેલો હતો અને લાસ્ટ કોલ બાદ એનો આવ્યો જ નહીં, કોઈ મેસેજ મળે જ નહીં કે ક્યાં છે કે શું છે. મારો ભાઈ આજથી 2 વર્ષ પહેલાં અમેરિકા જવાના સપના જોતો હતો અને તે વખતે અમે એજન્ટ સંઘાથી મુલાકાત કરી અને એજન્ટે વર્ક પરમિટનું કીધું ને અમેરિકા લઈ જવાનું કીધું. તે વખતે અને તેને પહેલેથી અમેરિકા જવાનું બહુ મોટું સપનું હતું અને કે સારું કમાઈને સારું ત્યાં રહીશ, એટલે તેને 75 લાખમાં અમે ડીલ ફિક્સ કરી હતી. એ વખતે અમે 10 લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા અને તે પણ જમીન વેચીને. ત્યારે તે અહીંથી મુંબઈ ગયો, મુંબઈથી તે ડોમિનિકા સુધી કોન્ટેક્ટ થતો રહ્યો તેના સાથે વિડીયો કોલમાં, પછી તેનો કોઈ પણ કોન્ટેક્ટ થયો નહીં.
મહેસાણા જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. વિજાપુર તાલુકાના દેવડા ગામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા ખાણ ખનીજ અધિકારીને બાતમી મળી હતી કે દેવડા ગામની ખાનગી જમીનમાં રોયલ્ટી પરમિટ વગર ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. ગુજરાતમાં ફેબ્રુઆરીના અંત સાથે ઠંડીનું પ્રમાણ પણ શરૂ થઈ ગયું છે. ઠંડીનું સમાપન શરૂ થયું છે. રાજ્યમાં ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. તો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. આ સાથે રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં ગરમીમાં વધારો જોવા મળશે. अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होगा, मतलब एनएलसी में रहेगा 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही वो चेंज रहेगी। और जो हमारा उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है अगले 3 दिन तक। વડોદરાના વિવિધ વિસ્તારોમાં આવેલ ધાર્મિક દબાણો દૂર કરવા અંગે કોર્ટની મહત્વપૂર્ણ ટકોર બાદ મહાનગરપાલિકાએ રસ્તામાં આવતા ધાર્મિક દબાણો દૂર કરવા તજવીજ હાથ ધરી છે. મહાનગરપાલિકાએ અગાઉથી નડતરરૂપ ધાર્મિક દબાણ અંગે યાદી તૈયાર કરી હતી અને તેના જ ભાગરૂપે આજે પાલિકામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન પણ કરાયું હતું. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાથે જ મંદિર અને મસ્જિદના વ્યવસ્થાપક અને સંચાલકોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને ધાર્મિક દબાણોને અન્ય જગ્યા પર લઈ જવા તથા ખસેડવા માટે સમજાવવામાં આવ્યા છે. આ 314 દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે 3 પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે. આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે. નંબર 2, તેઓ આ જમીન છે એને રીલોકેટ કરે, એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે. વડોદરા બસ ડેપો પર બપોરના સમયે મુસાફરોની ભીડ વચ્ચે એક ગઠિયો સિનિયર સિટીઝન મહિલાનો અછોડો લૂંટીને ફરાર થયેલા ગઠિયાને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. દિવાળીપુરાની માનવ મંદિર સોસાયટીમાં રહેતા કૃષ્ણા પરમાર પતિ સાથે આણંદ જવા માટે બસ ડેપો પર ગયા હતા. જે દરમિયાન એક ગઠિયો તેમના ગળામાંથી એક તોલાની ચેન લૂંટીને ફરાર થયો હતો. સયાજીગંજ પોલીસે આરોપી વિશાલ પટેલને ઝડપીને સ્કૂટરની ડિક્કીમાંથી અછોડો ₹13,000 અને મોબાઈલ પણ કબજે કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કચ્છમાં આગમન થયું છે. ભુજ એરપોર્ટથી દ્રૌપદી મુર્મુ ઉમેદ ભવન પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્મૃતિવનની મુલાકાત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ધોરડો જવા રવાના થશે. રાષ્ટ્રપતિનું કચ્છની ધરાવ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નબીરાઓ નાટક કરી રહ્યા છે. રીલ્સની ઘેલછામાં અનેક નબીરાઓ કાયદો હાથમાં લઈ રહ્યા છે. નિયમોના ઉલાળ્યા કરતા એક બાદ એક અનેક વિડીયો પ્રકાશમાં આવી રહ્યા છે. આરબ નામના યુવકે છરી અને કુહાડી સાથે વિડીયો પોસ્ટ કર્યો હતો, જ્યારે વધુ એક યુવક ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરતો જોવા મળ્યો હતો. રાજકોટ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં પ્રદ્યુમન એક્સપાયર બિલ્ડિંગ પાસે ચોરીની ઘટના બની હતી. ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય તસ્કરના નિશાને ચડ્યો હતો. ડિલિવરી બોય પાર્સલની ડિલિવરી કરવા ગયો હતો અને આ દરમિયાન એક્ટિવામાંથી પાર્સલ ચોરી કરી ગઠિયો રફુચક્કર થયો હતો. અજાણ્યો વ્યક્તિ પાર્સલનો આખો થેલો લઈને છુમંતર થયો હતો. જોકે ચોરીની સમગ્ર ઘટના નજીકના જ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધાઈ છે.
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. ફરી એકવાર દારૂબંધીના લીરે લીરા ઉડાડતી ઘટના રાજકોટથી સામે આવી છે. રૈયા રોડ પર જાહેરમાં જ દારૂ પીતો ઈસમ જોવા મળ્યો હતો. રૈયા રોડ પરના ઓવરબ્રિજ પર બિંદાસ દારૂ પીતો ઈસમ નજરે પડ્યો હતો. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટના ઉપલેટા શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. બાપુના બાવલા ચોકમાં રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે લુખ્ખાઓએ બોલાચાલી કરી હતી. શાહરૂખ સંધી નામના શખ્સે જાહેરમાં જ લોકોને ગાળો પણ આપી હતી, જ્યારે અબુ ઉર્ફે મિયાણો નામના શખ્સે વાણી વિલાસ કર્યો હતો. લુખ્ખા તત્વોના જાહેરમાં આતંકને લઈને લોકો એકઠા થયા હતા. અંદાજે 3 થી 4 હજાર લોકોનું ટોળું બાવલા ચોકમાં ઉમટી પડ્યું હતું. પોલીસે ગણતરીની જ મિનિટમાં આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે હિન્દુ સમાજે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી હતી. જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થઈ અને ત્યારે લોકો વતન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન જૂનાગઢમાં આવેલા સાધુ સંતોને ભેટ પ્રસાદ પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદમાં રમતા પંચ દ્વારા ચીપી વિધિ કરવામાં આવી હતી. તેમજ સાધુ સંતો માટે ગુરુ મહારાજ પાસેથી મળેલ ₹1 પ્રસાદી પણ 1 અબજ બરાબર ગણવામાં આવે છે. આજે ભોજન બાદ ગોલા પૂજન કરીને સાધુ સંતોને વિદાય આપવામાં આવી હતી. ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ મેળો 2025 શ્રીપંત દશરામ આવાના અખાડા, જૂના અખાડા અને અગ્નિ અખાડા ત્રણેય અખાડોના વિશિષ્ટ સંતો દ્વારા જે કોઈ અભ્યાગત મહાત્મા સંતો ધૂનાધારી તપસ્વીઓ આવ્યા 5 દિવસ 22 થી 26 તારીખ સુધી આ પવિત્ર પાવન ભગવાન દત્તાત્રેયની તપસ્થલીની અંદર સંતોએ ભજન તપસ્યા સાધના કરી અને ક્ષેત્રથી માંડીને તમામ સેવાઓ વ્યવસ્થાઓ અને જે દર વર્ષની પરંપરાઓ છે એનું સારી રીતે પાલન अनुकरण કરવામાં આવ્યું. महाशिवरात्रि शुभ कार्यक्रम रहा है हमारा. सब महात्मा ने खूब भी आनंद लिया है और सब आनंद लिया है. कहने के बात ये है कि जो हमारी परंपरा है, जूना अखाड़ा, आह्वान अखाड़ा, अग्नि अखाड़ा, आह्वान अखाड़ा, अग्नि अखाड़ा, जूना अखाड़ा की जो हमारी परंपरा है, हम जूना अखाड़ा में सब महात्मा इकट्ठे होते हैं. यहाँ जो हमारी गिरनार तलेटी में जितनी भिन्न भिन्न अखाड़ों की जगह है, तो यह अखाड़ा में जगहों से મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.